નમસ્કાર મિત્રો, આપણે જોયું કે કેશવ ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત AMPL એટલે કે અમદાવાદ માલધારી પ્રીમિયર લીગની એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર 12 ટીમો રહેશે. આપણા 12 સન્માનીય 12 ઓનરોની આ લીગમાં રમવા માટે આપણે ગૂગલ ફોર્મ મળ્યું છે અને આપ સૌએ ગૂગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મારી જોડે અત્યારે 250 થી ઉપર રજીસ્ટ્રેશનનું લિસ્ટ આવેલું છે, જે આપ જોઈ શકો છો. આ ઉપરાંત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હજુ ચાલુ છે. જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે, પણ આ રજીસ્ટ્રેશન એટલે તમારું ફાઇનલ રજીસ્ટ્રેશન નથી. આ એક તમે ગૂગલ ફોર્મ તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે અમે આ ટુર્નામેન્ટ રમવા માંગીએ છીએ. ખાસ તો આની અંદર તમે જોયું છે કે છેલ્લા 2 દિવસમાં 3 દિવસમાં 5-7 પ્લેયરોના એક પોસ્ટર બનીને આવ્યા છે, આઈડી કાર્ડ બનીને આવ્યું છે અને એ કાર્ડ બધાનું બનીને આવશે કે એટલાનું આવ્યું છે અને સતત પ્રશ્નો આવી રહ્યા છે. આ કાર્ડ દરેકનું બનીને આવશે અને જેનું એ કાર્ડ બનીને આવશે એનો નંબર પડશે, એનું જ રજીસ્ટ્રેશન કન્ફર્મ ગણાશે. તો એની માટેની શું પ્રક્રિયા છે એ આપણે જાણીએ. ખાસ તો આપણે કાર્ડ બધાનું સીધી રીતિમાં બનવાનું નહીં અને આપણે આ વિડીયો પહોંચાડી અને વાત બનવાનું રાખ્યું છે. એનું કારણ આવી સરસ મજાની ટુર્નામેન્ટો થતી હોય છે અને ટુર્નામેન્ટો થતી હતી અને આવનાર ભવિષ્યમાં થશે પણ ખરી, પણ અમુક કારણોસર આપણે ઘણી જગ્યાએ કંઈક ને કંઈક રીતે પાછા પડતા હોઈએ છીએ અને આવી ભવ્ય ટુર્નામેન્ટો થવાનું બંધ થયું અથવા ઓછું થયું છે. આપણે કહી શકીએ કે ક્યાંક કોઈ નીતિ નિયમમાં કોઈ તકલીફ પડતી હોય, કોઈ વિષયમાં તકલીફ પડતી હોય તો એના માટે ટુર્નામેન્ટોમાં આયોજકોને સંઘર્ષ કરવો પડતો હોય છે, ખેલાડીઓને મનદુખ થતા હોય છે. આથી આપણે આ ટુર્નામેન્ટમાં એક ખાસ નિયમ લાવ્યા છીએ. આપણે ક્રિકેટમાં એમ્પાયર એ ભગવાન એવું કહેવાય, એટલે આપણે ખાસ આ ટુર્નામેન્ટમાં દરેક પ્લેયરની રજિસ્ટ્રી પહેલા આપણે એમને અચૂક એક વાત કહેવા માંગીએ છીએ. આ એક સામૂહિક વાત છે, આપણે સર્વેને કહેવાની છે કે દરેક પ્લેયર રજિસ્ટ્રી પહેલા એ બાંયધરી આપશે આપણને કે અમો આ ટુર્નામેન્ટની અંદર જે પણ નીતિ નિયમ બન્યા હશે એ નીતિ નિયમથી રમવા માટે બંધાયેલા છીએ. અમે નીતિ નિયમની વિરુદ્ધ રમશું નહીં. આ ટુર્નામેન્ટ આપણા સમાજનો એક ગૌરવાન્વિત રીતે એક વિશાળ ટુર્નામેન્ટ કરવા જઈ રહ્યા છે, તો એની અંદર આપણે કંઈ પણ ખોટો કલેશ ન થાય, કંઈ પણ તકલીફ ન પડે એના માટે સંપૂર્ણ નીતિ નિયમ જે ટુર્નામેન્ટમાં આયોજકના બનાવેલા હશે એમાં જ રમીશું. તદુપરાંત આપણે ક્રિકેટ દ્રષ્ટિએ વાત કરીએ તો ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. એક વિષય હોય છે કે ભાઈ બોલિંગમાં થ્રો બોલર, ખા બોલર, કે ભાઈ કોણી વાળીને મારે કે હાથની મૂવમેન્ટથી મારે છે અને સીધી બોલિંગની જગ્યાએ એક્સ્ટ્રા એફર્ટ લગાવી અને બોલિંગ કરે છે. આ સૌથી મોટો વિષય છે અને કદાચિત આવા વિષયના કારણથી જ આપણે ક્યાંક ને ક્યાંક સારું આયોજન કરતા પાછા પડી રહ્યા છીએ. તો સર્વે માટે અને જો આપ વિડીયો જોઈ રહ્યા હોય આપના માટે પણ કે આની અંદર આપણે ઘા બોલર કે થ્રો બોલર ઘોષિત આપણે પહેલાથી કોઈને કરવાના નથી, પણ આપ શ્રી ફોર્મ સબમિટ કર્યા પહેલા વિડીયો ખાસ જોયો છે. આ વિડીયો જોયું ત્યારબાદ જ આપનું રજિસ્ટ્રેશનનું ફાઇનલ ફોર્મ વિગત અને એની જે રકમ રાખી છે આપણે 350 રૂપિયા એ આપશો. કે આની અંદર કદાચ કોઈ બોલર તમને એવું લાગે કે બોલિંગમાં ઘા બોલિંગ કરી રહ્યો છે અથવા કોઈ ઓકવર્ડ એક્શનથી કરી રહ્યો છે અથવા તમે પોતે સારી બોલિંગ કરો છો અથવા ઓકવર્ડ એક્શનથી કરો છો, તો એ વસ્તુને માન્યતા ના આપી આપણે ત્યાં આવેલા એમ્પાયર, જે એમ્પાયર જ ભગવાન આપણા ક્રિકેટના મેદાન માટે એ વાત કરીએ તો આપણે જે એમ્પાયર બહારથી આવવાના છે એ એમ્પાયર જે તે વ્યક્તિને જેને પણ એવું કહે કે આની એક્શન ઓકવર્ડ છે, આની બોલિંગ વેલિડ ગણાશે નહીં, તો એ વ્યક્તિની અથવા આપ શ્રી પોતે હો, આપ બીજા કોઈ હોય, એ વ્યક્તિ પોતે જો એવું સહજ સ્વીકારવા તૈયાર હોય કે આપણે એમ્પાયરની માન્યતા સર્વ માન્ય છે, એમ્પાયરે કીધું એટલે ફાઇનલ, એ દરેક વ્યક્તિઓને આપણે ફોર્મ સ્વીકારી. એ સિવાય કોઈ જગ્યાએ આઉટનો ઇસ્યુ બને છે કે ભાઈ કટ અડી છે, કોઈને લાગ્યું નથી અડી, એ સિવાય કેચમાં ક્યાંક ઇસ્યુ બને છે, કોઈને લાગે કેચ હતો નતો, કોઈ જગ્યાએ બાઉન્ડ્રી પર ઇસ્યુ બને કે ભાઈ બાઉન્ડ્રી ટચ હતી નથી, આ દરેક વિષયોમાં
આયોજકોની કમિટી એક નિયમ બનાવ્યો હોય કે ભાઈ આ નિયમ છે, ત્યારબાદ એ નિયમો એમ્પાયર જોડે ડિસ્કશન કર્યા હોય. એ એમ્પાયરો વ્યવસાયિક રીતે પણ એમ્પાયરિંગ કરી રહ્યા છે. આ એમ્પાયરો વ્યવસાયિક રીતે સતત એમ્પાયરિંગ કરતા કરતા આટલે સ્તરે આવ્યા છે. એ એમ્પાયર ઓન ફિલ્ડ જે આપણને નિર્ણય આપે, એ નિર્ણયનો સહજ દિલથી વગર આર્ગ્યુમેન્ટે આપણને સ્વીકાર થતો હોય, એવી શરત ચૂક ના થાય, એ વાતમાં આપણે બંધાઈએ અને આપણા સમાજમાં એક ભવ્ય આયોજન કરવા જે જઈ રહ્યા છીએ એનો ભવ્યતા જળવાઈ રહે એ માટે ખાસ આ શરતમાં બાંધી ત્યારબાદ આપનું ફાઇનલ ફોર્મ સ્વીકારી અને આઈડી કાર્ડ બનાવવામાં આવશે. કદાચિત કોઈને ખોટું લાગે તો મને માફ કરે, પણ ટુર્નામેન્ટને સારી રીતે બનાવવા માટે આપનું ફાઇનલ ફોર્મ બનાવ્યા પહેલા મારે આ વિડીયોના માધ્યમથી આપને જણાવવાનું છે કે આપ શ્રી એમ્પાયરના અને આયોજકના દરેક નીતિ નિયમોને માન્ય રાખવા માટે સહજ રીતે સ્વીકાર્ય હોવ, દરેક પોતાની રીતે સ્વીકાર્ય હોવ. હાર જીત ગેમનો ભાગ છે. જે રમવા ઉતરશે 12 માંથી એક જ ટીમ વિજેતા થશે અને મેચ રમતી હશે ત્યારે 2 માંથી એક ટીમ વિજેતા થશે. એકને હારવું જ પડશે. એટલે જેને હાર સ્વીકાર્ય હોય એ દરેક લોકોને આપણે વેલકમ કહીએ છીએ. આવો આપણે સુનિશ્ચિત અને સારી ટુર્નામેન્ટ રમીએ, ક્રિકેટની મોજ માણીએ, પણ એમ્પાયર અને આયોજકના દરેક નિર્ણયને માન્ય આપવાની આપની તૈયારી હોય તો આપ અચૂક આ નીચેની વિગતો અને 350 રૂપિયા આપે સ્કેનર ઉપર સ્કેન કરી, જે સ્કેનર કેશવ ઇવેન્ટના નામથી છે, જેમાં મારો એક જૂનો નંબર પણ છે, એના ઉપર સ્કેન કરી અને મારા મોબાઈલથી મોકલેલી વિગત બાદ આપ મને મોકલી આપશો. ત્યારબાદ આપનું આઈડી કાર્ડ રેડી થઈ આપને મળી જશે. અમારા ઇન્સ્ટા એકાઉન્ટના પેજ ઉપર પણ જોઈ શકશો, આપણા કેશવ પીએલ વાળા ગ્રુપમાં પણ જોઈ શકશો. પણ ફરી એકવાર આપણે એક ચેતવણી કહું કે એક વિનંતી કહું કે કારણ કે કાલે ટુર્નામેન્ટ દરમિયાન આપણને કોઈ મન દુઃખ ન થાય, કોઈ પ્લેયરોને દુઃખ ન થાય, એટલા માટે સહજતા રીતે સ્વીકાર્ય હોય કે આપણે એમ્પાયરના નિર્ણયને, આયોજકોના જે તે નિર્ણયો બન્યા છે એમાં જે ટુર્નામેન્ટ રમવા જઈ રહ્યા છે એ બધા જ ભાઈઓને આપણે આદરપૂર્વક સ્વાગત કરીએ છીએ. નમન સાથે વિનંતી કરું છું કે આવો આપણે ટુર્નામેન્ટ સર્વને સાથે લઈને રમીએ. આવો આપ સર્વની ટુર્નામેન્ટ છે અને સાથે આપણે રમીએ.